ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને. રવિવારનો દિવસ છે અને આજે મારે અડધો દિવસ ચાલુ હોય પણ મેં આજે રજા પાડી છે સ્પેશિયલ ઘરે રહેવા માટે. રેશમા દરરોજ ફ્રીજ ખુલ્લું રાખીને કંઈક વહીવટ કરતી લાગે છે. કાઈ વહીવટ નથી કરતી, શોધતી હોવ અંદર ફ્રીજમાં. શું શોધે છો? તમારે તો કોઈ થાળી તૈયાર થાય એટલે બેસી જવાનું. અમારું તો દીપનેસ ખોલી શું કરવું છે. હા, એ તો બરાબર છે, પણ થાળી લાવવાની ને થાળીમાં વસ્તુ મૂકવાની ની બધી ઉપાધિ અમારી ને પાછી. તમારી જોઈ છે. બસ તો પછી તો દેવવારે ઉપાધિ કરવી તો તમે મરી ન જાવી. હા, તો અડધી ઉપાધિ તો કરવી જ પડે ને. કાઈ નહીં, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધાને. કેમ છે સાંજે અલ્પાબેન રોકાણા છે નીચે, તો સાંજે મારી ઘરે રોકાયા છે. હા. હવે કાલના આવ્યા છે અને રુદુ ને રામુ 2-3 દિવસથી આવ્યા છે. ઓકે. હવે આજે સાંજે કંઈક રેસીપી નવી બનશે તો અલ્પાબેનને કેસું ઉપર આવે જમવા એમ. અલ્પાબેનને પૂછી લેજે, જે ભાવતું એ બનાવજે. અલ્પાબેનને પહેલા એમ કીધું રગડા પેટીસ ખાવી છે તો કાલ ભાઈ ઘરે રગડા પેટીસ બની ગઈ એટલે એવી રગડા પેટીસ તો કેન્સલ થઈ ગઈ. હવે બીજું કંઈક બનાવશું. શું ઓકે. બનાવું એ જોઈએ હવે. ઓકે. અને અત્યારે આ ખીચડીનો સ્પેશિયલ ડબ્બો બહાર નીકળી ગયો છે એટલે બપોરે ખીચડીનું પ્લાનિંગ લાગે છે. ખીચડી ને બટાકાનું શાક. ઓકે, પણ ખીચડી બનાવ ને તો મેં કીધું એમ કે ટ્રાય કરજે આ વખતે માટીના વાસણમાં બનાવ. આટલી બનશે. આટલી બનશે આટલી. હા, તો એટલી જ બને, ચાખવા મીઠી બને એમાં. આ તો જોઈ લો. ચાલો ભાઈ, વેદુ ને હિતુભાઈ શું કરો છો? હિતુભાઈ બોટલો પીવે છે, એને જો આ પાણીની બોટલ લઈને પીધા રાખે, રેમાં રાખે. અને અમારા વેદુભાઈ કેરમ રમવા બેસો છે. આવડે છે તમને બેયને કે થોડું થોડું? અત્યારે કોણ આગળ છે એ મને કહો તો. વેદુભાઈને આમ તો બેટા કેટલી કુકરી નીકળી છે? 3 ને 1 4. ત્યારે બેટા કેટલી નીકળી છે? અરે વાહ, આને વધારે નીકળી છે. 200, 400, 600 ને 700. અને આને 700. બંનેને 700 કુકરી છે. હાલો, 500 યા ઉપર, 500 એની પાછળ પડ્યા છે બે. જોઈએ હવે છેલ્લે કોણ કાઢે છે. કેજે હો મને વેદુ, 500 છેલ્લે કોણ કાઢ્યું એ મને કેજે છેલ્લે. તે જ કાઢ્યા હતા. આ વખતે કોણ કાઢે છે કેજે. આનું તારું નામ શું છે બેટા? ખુશ. ઓકે, ચાલો. વેદુ, કેરમમાં પછી કોણે 500 ની કુકરી કાઢી હતી? ખુશે કાઢી હતી. ઓકે. હવે બે ભાઈની ડિમાન્ડ છે કે તમને ખ્યાલ હોય તો આપણે નાના હતા ને ત્યારે પેલું તીર બનાવતા, આવું ટાંકણીવાળું. ટાંકણી, પછી દિવાસળી, રબર અને આવા કાગળિયા. તો એનું બનાવું છું. હું પણ નાનો હતો ને ત્યારે બહુ રમતો. આ એ બાકસની સળી લીધી અને એમાંથી પછી પેલું ઉપરથી ફોસ્ફરસ એ તો એ કાઢી નાખ્યું. હવે એમાંથી આ બે ભાઈઓને બે એવા તીર બનાવી દઉં છું, તમને બતાવું એમ. આવું આ રીતનું તીર બનાવ્યું છે. આ કાગળિયા હોય ને એને આ 4 સળીની વચ્ચે પાછળ રાખી દેવાનું અને અહીંયા રીંગ મારી દેવાની અને આગળ ટાંકણી રાખી દેવાની. એટલે આ મસ્ત મજાનું આવું તીર જેવું બની જાય ને પછી એને લાકડામાં કૂતાડવાનું દૂરથી. આવું નાના હતા ને તો બહુ રમતા. અને સોસાયટીમાં કોકની બારી નીચે હોય ને એમાં નકરો બધાય લાગી પડતા એટલે કાણા કરી મૂકતા વેદો એ બારીમાં. તું રમી છો રેસમાં આવવામાં? મેં પહેલી વાર જોયું? હા. તો બાળપણ તારું નકામું ગયો. આને છે ને જો આ રીતે બારવાનું નાખતો વેદું, જોરથી બારજે. હા, આ રીતે ખૂતી જાય. એટલે આ રીતે છે ને પછી જો આ રીતે કાણા પીડે ને એ રીતે કેટલી ઘણાની બારીઓ અમે બગાડી નાખી હતી. અત્યારે મારી બેન અલ્પાબેન અને રુદુભાઈ આ તે દિવસે ભાગતા હતા ને એ ભાઈ છે. આ પોતે જુઓ, એ રામુભાઈ. અરે પટેલ, તમારું મોઢું બતાવો. એ લાંબા થઈ છે ને ટ્રાફિકના નવા નિયમો કેટલા પાળે છે લોકો એ જોવે છે સિગ્નલ ઉપર, બરાબર ને? એ આવ્યા છે તો અત્યારે કંઈક નવીન આઈટમ બનાવી છે. હું બનાવ્યું છે મસાલા પાઉં. પાઉંની અંદર મસાલો અને ચટણી, ટમાટર અને કાંદા નાખીને અને માથે સેવ, મગ, ગ્રીન ચટણી. ચાલો, મસ્ત મજાના મસાલા પાઉં આજે ખાવાના છે. ચાલો, મસ્ત મજાના બની ગયેલા છે મસાલા પાઉં. આરોગવા બેસી જઈએ અમે. રેશમાના ભાઈની કેદારનાથ ગયા હતા અને યાત્રા પૂરી કરીને અત્યારે આવ્યા છે. કેવી રહી યાત્રા રાહુલ? એકદમ શાંતિપૂર્વક રહી.
ક્યાં ક્યાં ફરી આવ્યા ક્યાં ક્યાં ફરી આવ્યા યમનોત્રી ગયા હતા, ગંગોત્રી ગયા હતા, કેદારનાથ ગયા હતા, બદ્રીનાથ ગયા હતા. અને દર્શન બધે થઈ ગયા દર્શન બધે વ્યવસ્થિત રીતે થઈ ગયા. બહુ મજા આવી, થોડોક થકાન લાગી. ઓકે અને શિવુભાઈ આવ્યા છે અને વેદુભાઈ વળગાડી દીધા છે રમવા. હું રમો છે વેદુ હું વેદુ શિવ હું રમો શિવો તું કે ને ઠોહો ઓકે અને ઉર્મીબેન વાડોદરીએ આવ્યા છે તો અચ્છા બોગરા છે શું લાવી ઉર્મી અમાર હાટું તમારા માટે શોલ લાવી. ક્યાં ગઈ? ક્યાં બતાવી તો ખરી કેદારનાથનો શોલ છે. કેદારનાથમાંથી લીધી છે ગમે એવી ઠંડી હોય તમે આને ઓઢો ને. આ સુરતની નથી ને ના ભાઈ હવે સુરતની નથી. મસ્ત છે હો પણ જાડી એવી છે સુરતની નથી. કેવી રહી યાત્રા ઉર્મી બહુ મસ્ત, બહુ જન્નત દેખાણી. સરસ લે કાંઈ નહીં, ચાલો હવે અમારો વિડીયો અમારા ભાઈ ભાભી સાથે થોડીક વાર બેસીએ, વાતોચીતો કરીએ. અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં.